વૈશાખ મહિનામાં મારા લગ્ન રે આવે છે, આખું કમરે પરણી ગયો મારા બાપા, મને પરણાવો તમે હવે રે. આયો બેટા હવે તો લે આ ઓતે આ કંકુત્રી છે ની આવી છે લે ઓતતી લાવો કાકા. અરે બેટા ભત્રીજા મેં તને કંકુત્રી ઓસવાનું કીધું છે, રોવાનું થોડું કીધું છે. અરે બેટા કેમ રોવે છે? શું તારી ગર્લફ્રેન્ડ બી ના લગન છે કે શું આટલો બધો રોવે છે? ના ના કાકા, ના ના કાકા. પછી શું હવે હખરી મોઢે ફાટશે કે શું? હખરી કે ચમ રોવે છે? ના કાકા, શું બધા મારા ભાઈ બંધો પડી ગયા. પેલા તું રોવાનું બંધ કર અને પછી મને વાત કર તું. અરે કાકા શું કરો, મારા પેલા બધા મારા ભાઈબંધો હતા એ પડી ગયા. અરે ઓલા તારા ભાઈબંધ પર નથી એમાં તું શું લેવા રોવે છે? તારે છે ઈયન પરણાવવા નથી કોઈ. કાકા મારે તો નથી પરણાવવાના, પણ મારા પછી તારે શું છે? તું શું લેવા કુકવા પાડે છે? રૂઈ રૂઈ મરી જાય છે. કાકા મારા લગ્ન ક્યારે થશે? હવે તો આખું ગામ પર નીકળ્યું છે. ઓ મારા બેટાને લગ્ન કરવાથી એટલે રોવે છે. તું તો ઉપર પણ છે, ઉપર પતરમ. ઓલા બટા હવે હેડો, બટાકાનું કોમ આવ્યું છે અને ખેતરમાં કાકા મન નહીં પરણાવો તો હું કામ ધંધો નહીં કરું. હેડો હવે બટાકા આયે નથી, બોણ વાટવા નથી, કાઢવા નથી, વેણવા નથી, તો હેડો હવે કોમ કરવા. કાકા હું બટાકાનું કામ કરવા ખેતરમાં નહીં આવું. હે બાપા મને નહીં પરણાવો તો કોમ ધંધો કરું નહીં. ભાઈ બંધો ને પડતો જોઈ ઝૂરી ઝૂરી મારું ભાઈ. ચમ બટા નહીં આવે? તારે પણવાનું નથી? હા કાકા ભણવાનું તો છે ને, પણ તમે મારા લગ્ન ક્યારે કરાવશો? અરે ભત્રીજા બસ આ બટાકા કમ્પ્લીટ વેણાઈ લીધી અને બસ પછી તારા લગ્ન કરાવી નાખું બટાકા વેચી. તો કાકા સારું, હેડો હવે બટાકા વેણવા જાવ. કાકા હવે તો બટાકા વેચાઈ ગયા, હવે તો લગ્ન કરાવો મારા. હારું હેડ બેટા હું વેવાઈને ફોન કરું મુરત હારું. વેવાઈનો ફોન આવે, વેવાઈનો. પણ હલો હલો હા વેવાઈ. બસ મજામાં વેવાઈ. બટાકા બીજે લીધા? હવે બટાકા લઈ રહ્યા. અમારે તો કોઈ આ ફેરે બટાકામ તો નતું. તમે લઈ રહ્યા? હવે અમે તો લીધા. હો હો બીજી શાંતિ? હવે આપણે આ વૈશાખ ટુકડો આવ્યો છે. શું કહો છો? અને મુહૂર્ત ઘટાડવું. હવે મુહૂર્ત ઘટાડવાનું ઉભા રહો તવરા. ભાઈ મુહૂર્ત ઘટાડવાનું કે છે? શું કહો? દાગીના જોઈશે પૂરેપૂરા. ભાઈ મુહૂર્ત ઘટાડવાનું તો ના નથી, પણ તમારી વેવણ છે ને દાગીના પૂરેપૂરા માગે છે. દાગીના? અરે વેવાઈ આ ફેરા તો બટાકામાં કોઈ ભાવે નથી આયા અને યાર દાગીના તો પૂરા તો નહીં લાવે. અમને નેટ માંડ તો પણ ના આવતા વેવાઈ. દાગીના પૂરેપૂરા લઈને આવો તો અમે તો લગ્ન કરવા તૈયાર છે એમ કે છે તમાર વેવણ. અરે વેવાઈ યાર ઈ બૈરે તો ના હદમે અને તમે યાર હદમો છો તો તમે હદમાણ લગ્ન કરો. અરે વેવાઈ હું તો હદમું છું, પણ હવે આ તો બૈરાની રાજ એને તો દાગીના જોઈ પૂરેપૂરા. ને મોની એમ? ના ના વેવાઈ મારું તો નહીં હેડે.
હારું હેડો તો 2 વર્ષ છોકરો છો કુવારો ફરતો બીજું તો શું કરું. હારું વાહ. હારું હેડો. કાકા માર હારે ક્યારે મુહૂર્ત કઢાવવાનું તમને કીધું? અરે બેટા ઓલા તારે હવે લગ્નનું મુહૂર્ત તો કોઈ ઘટાવ નથી અને ડાયરેક્ટ ઉપરનું મુહૂર્ત ઘટાય ઉપરનું. કેમ કાકા ની નીકળે? શું થયું વળી? અરે બેટા હવે આમાં વાત એમ છે કે તારી સાસુ છે ને પૂરેપૂરા દાગીના મગાવે છે કે પૂરેપૂરા દાગીના કાલો તો લગ્નની વાત કર એમ કે. અલા મારા ભાઈ ઓલા શું છે? તેમ હાવ તારે મોઢું ઉતરેલું છે? શું મારા ભાઈ હું તને વાત કરું? અલા બોલ તો ખરી મારા ભાઈ, શું છે? કીધું કોઈ મુહૂર્ત બીજું નથી આવતું કે શું? અલા મારા ભાઈ મારું તો મુહૂર્ત આવે છે પણ મારી સાસુ નું મુહૂર્ત નથી આવતું, એનું શું કરવું? શું કહે છે? તારી સાસુના લગ્ન કરવાના છે કે શું? ઓએ ઓએ મારા ભાઈ પેલી મારી સાસુ ને પણ ના આવી છે. અરે કાકા મને તો એવું લાગે છે કે હજી એના સાસુના લગ્ન નથી થયા તો મારી બેટી એની છોકરી ક્યાંથી આવી? અરે બેટા કિશન વાત એમ છે કે આ ઓલાની હાહુ એમ કહે છે કે પૂરેપૂરા દાગીના હાલો લઈને આવો તો મુહૂર્ત કઢાવા અને તો લગ્નની વાત કરવું એમ છે બેટા. એટલે આ ઓલો રોવાય છે. અલા મારા ભાઈ ઓલા તું શું લેવા ટેન્શન લે છે? હજી આ તારો ભાઈ જીવે છે, તારો ભાઈ બેઠો છે, હું તારા લગ્ન કરાવી નાખું. અરે મારા ભાઈ તું મારા લગ્ન કેવી રીતે કરાવશે? મારી સાસુ તો બધા દાગીના માંગે છે, શું કરું? અલા મારા ભાઈ તારી સાસુના દાગીના કરાવી નાખશું અને તારા લગ્ન કરાવી નાખશું, ટેન્શન મત લે. હે શું વાત કરે મારા ભાઈ? મારા લગ્ન તું કરાવશે? ઓલા થોડો નાચી લે હવે. ઓહો હવે તો શું કામ નહીં નાતું? હવે તો મને મારો ભાઈ બનાવે છે. હવે તો નાચશોય ખરી અને પરણશોય ખરી. વાહ, મારું બેટો કિશન તો ડીજે જેવો લઈને આવ્યો છે. આહા ઓહો ઉભા રહો મને થોડો ના પાડો. દાગીના તો થઈ ગયા, લાઈ ભાઈને ફોન કરું. હલો ભાઈ દાગીના તો થઈ ગયા, હવે તો લગ્ન કરશો ને? લાખ રૂપિયા આપો તો કરો. અલા વેવાઈ શું તમે આખો દાડી વેવા બૈર કેમ હેડો છો? હવે લાખ રૂપિયા છે લાવવા? તમે ગમે તેમ કરશો તો તમારે વેવણની મોને. એમ કહો તમારે લગ્ન નથી કરવા? એ કરતા છૂટું કરો પૂ છૂટું. તમારે છૂટું કરવું હોય તો કરી નાખો, ધમકી મત આપો. સારું હેડો. કાકા હવે શું કહે છે વેવણ? હવે ફોનમાં એમ કીધું છે વિભાઈ કે લાખ રૂપિયા આલો તો લગ્ન કર. હવે આ દાગીના તો કર્યા, હવે લાખ રૂપિયા ક્યાંથી કરવા? મારી હાવું કરું મારે વેવણ. અલા મારા ભાઈ હવે શું થયું? હવે વડે કેમ રોવે છે? હવે મારી હાહુ લાખ રૂપિયા માંગે છે. અરે મારા ભાઈ હવે ઈ તું ટેન્શન મત લે, લાખ રૂપિયા થઈ જશે. કાકા ફોન કરીને કહી દેજો. ઓહો હવે તો પૈસા થઈ ગયા ને દાગીના થઈ ગયા. લાઈ વેવાઈને ફોન કરું. હલો હા વેવાઈ સતુરથી બોલો, સતુરથી. હવે તો લાખ રૂપિયા થઈ ગયા ને દાગીના થઈ ગયા. હવે તો તમે વેવાણને કહો ખાલી લગ્નની તૈયારી કરો, લગ્નની. અરે બેટા એમ કે એમ કરીને તમારે લગ્ન નતા કરવા. હવે તો મારો છોકરો ઘોડલે થઈને પણ આવશે, ઘોડલે. ઓલા હેડ હવે તૈયાર થઈ જા, હેડ તારી ઝોન દોડી. અલા ડીજે વગાડો, ડીજે ચાલુ કરો. તારી વાડીમાં તું નાચ
અમારો વિડીયો હતો મિત્રો તો ગમે હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આ વિડીયો બસ એક ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. મિત્રો આ વિડીયાથી કોઈને દુઃખ લગાડવું નહીં.